જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દૂધીનો હલવો। દૂધીની આપણે છાલ ઉતારીને આવી રીતના કટકા કરી લેવાના છે। કાળી ન પડી જાય એનું ધ્યાન રાખવાનું છે। ફટાફટ આ કટરથી આવજો, નાના મોટું 2 કટર આવે છે। આવી રીતના જુઓ, આ બે સાઈઝના હોય છે, મોટું પણ હોય છે અને નાનું પણ। આપણે ઝીણું છે એ જ લેવાનું છે। જોઈ શકો છો તમે, આવી રીતના એકદમ એક સરખું થઈ જાય તે રીતના ધ્યાન રાખવાનું છે। એવી રીતના એક સરખા આપણે છીણ કરી લેવાનું છે। એનું મિક્સરમાં પણ કરી શકી, પણ એ એકદમ પાણી જેવું થઈ જાય છે અને એકદમ એનો ભાગ અલગ થઈ જાય। જુઓ તમે, સહેજ કાળાશ પડવા માંડ્યું છે એટલે એક લોયામાં આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈશું। જુઓ, મારે આ 2 દૂધીમાં 1 થેલી દૂધની જરૂર પડી છે। જો આમાં વધારે જોઈશે તો આપણે વધારે નાખીશું। આવી રીતના આપણે જે દૂધી છીણી હતી તેનું એકદમ દબાવીને બધું પાણી કાઢી લેવાનું છે। અને આ પ્રોસેસ આપણે જલ્દીથી ઝડપથી કરવાની છે, કારણ કે જો વધારે સમય આમાં લાગશે તો આ દૂધી કાળી પડવા માંડશે। જો, અને એક સાઈડ આપણે દૂધને ઉકળવા પણ મૂકી દીધું છે અને એકદમ હલાવતા રહેવાનું છે। આપણે ધ્યાન રાખવાનું છે તળિયે બેસી ન જાય। જુઓ તમે, અને તાપ પણ કરતું રહેવાનું છે। ચૂલા ઉપર શિયાળામાં બહાર બેસીને રસોઈ બનાવવાની વાત જ કંઈક અલગ હોય છે, અને તાપ પણ થાય છે, આપણને ઠંડી પણ ઉડી જાય। તમે જોઈ શકો છો આવી રીતના એકદમ પાણી બધું કાઢી લેવાનું છે, નિતારી લેવાનું છે, એકદમ આવી રીતના દબાવવાનું છે। જો આ સાઈડ દૂધ પણ હલાવતા રહેવાનું છે આપણે। આવી રીતના એકદમ ઘટ્ટ દૂધ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે। જો સાઈડમાં પણ ચોટવા સેજ લાગ્યું છે, એને પણ આપણે ધ્યાન રાખવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો। હવે આપણે જે પાણી કાઢ્યું હતું એ દૂધીનું છીણ આપણે આમાં ઉમેરી દેવી છે। ફરતી પર થોડું થોડું નાખવાનું છે, એક સરખું નથી નાખી દેવાનું, તેનું ધ્યાન રાખવાનું છે આપણે। જુઓ, ફરતી કોર નાખવાનું છે અને હલાવતા રહેવાનું છે। એકદમ મિક્સ કરી લેવાનું છે। દૂધ સાથે દૂધી ભળી જાય ત્યાં સુધી એને હલાવવાનું છે। અને આપણે દૂધીને આમાં જ પાકવા દેવાની છે, દૂધમાં જ। તે દૂધીમાં પાણી હોય એટલે એ પાણી છૂટું પડે છે એટલે એમાં દૂધ સાથે ભળી જાય એટલે પાકે છે। મારે થોડીક વધારે દૂધની જરૂર પડી હતી। જો એમાં ખાંડ પણ આપણે સાથે મિક્સ કરી દેવાની છે। 1 વાટકો મેં ખાંડ લીધી છે 2 દૂધીમાં। તમે આમાં ઓછી પણ લઈ શકો છો અને વધુ પણ લઈ શકો છો, જેવું તમારા ઘરમાં ગળ્યું ખાતા હોય એ રીતના તમે લઈ શકો છો। એકદમ એક સરખું હલાવવા રાખવાનું છે। જુઓ, એકદમ આમ એક સરખું મિક્સ થઈ જાય એ રીતના હલાવવાનું છે। જો તમે જોઈ શકો છો સાઈડમાં પણ જો આવી રીતના ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે। એકદમ મિક્સ। થોડીક મારે વધારે ખાંડની જરૂર પડી હતી, મેં નાખી। અને ઉપરથી ઘી નાખવાનું એટલે એકદમ છૂટું અને લચકા જેવો માવા ટાઈપ એમાં કણ પડવા લાગે છે। જુઓ તમે, અને ઘી છૂટું પણ પડવા લાગ્યું છે સાઈડમાં। જુઓ, બેસી ન જાય એનું ધ્યાન રાખવાનું। જુઓ, મારા સાસુમાં ચાખે છે ગળ્યો થયો છે કે નહીં। જુઓ, આમાં કણ પડી ગયા છે, દૂધ પણ એકદમ એક સરખું બળી ગયું છે અને મિક્સ થઈ ગયું છે। સાઈડમાં ઘી પણ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો। હલવો આપણો બનીને, દૂધીનો હલવો આપણો બનીને તૈયાર છે। આપણે નીચે ઉતારી લઈશું। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી મિત્રો।